નમસ્કાર એસએમબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં શ્રીજી પંડાલમાં શ્રીજીની આંખોમાંથી નીકળ્યા આંસુ. શ્રીજીની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી થતા ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. ભરૂચ જિલ્લામાં શ્રીજી વિસર્જનમાં ડીવાયએસપી પીઆઈપીએસઆઈ સહિત 2500 થી વધુનો કાફલો ખડે પગે નિભાવશે ફરજ. ભરૂચમાં નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા 3 જળકુંડમાં થશે શ્રીજીનું વિસર્જન. દહેજમાં એલપીજીના ટેન્કરોમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. 3 કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા. ભરૂચ જિલ્લામાં ઈદે મિલાદની ઉત્સાહ સાથે ઉજવણી. ભરૂચ જિલ્લા સહિત બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદ નિમિત્તે જુલુસના કર્યા આયોજન. ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ અંતિમ ચરણમાં રહેતા શ્રીજી પંડાલોમાં અન્નકૂટ સાથે સમૂહ આરતીના આયોજન. મોડી રાત સુધી ભક્તો ઉમટી રહ્યા હોવાના અહેવાલ. ભરૂચમાં શ્રીજી પંડાલમાં સ્થાપિત શ્રીજીની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી હોવાના દ્રશ્યો જોઈને ભક્તોમાં પણ કુતૂહલ ઊભું થયું છે. ભરૂચમાં શ્રીજી ઉત્સવ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે અને ગણપતિને વિદાયને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. તેવામાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર વાણિયાવાડ વિસ્તારમાં એક પંડાલમાં શ્રીજીની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હોય તેવી ઘટના સામે આવી છે. સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેવામાં શું ખરેખર ભક્તો વચ્ચે વિદાય લેનાર ગણપતિ બાપા પણ આંખોમાંથી આંસુ પાડી દુઃખ વ્યક્ત કરતા હોય છે? આવું જાણવા માટે ગણપતિ બાપાના પંડાલ સુધી મીડિયા પણ પહોંચ્યું. શ્રદ્ધાનો વિષય છે. સાચા મનથી ભક્તિ કરો તો ભગવાન પ્રસન્ન થતા હોવાની માન્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. કારણ કે ગણપતિ બાપાની આંખોમાં આંસુ નીકળી રહ્યા હોય તેવા દ્રશ્યો મીડિયાએ પણ કેદ કર્યા છે અને આ દ્રશ્યો જોઈને સૌ કોઈ ભક્તો પણ ચિંતિત બન્યા છે. શ્રીજીની વિસર્જન યાત્રામાં નર્મદા નદીના કાંઠે ગણપતિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. ગત વર્ષે પણ શ્રીજીની વિસર્જન યાત્રામાં નર્મદા નદીના કાંઠે ગણપતિ બાપાની આંખોમાંથી આંસુ વહ્યા હોવાનું ભક્તો કહી રહ્યા છે. ત્યારે હાલમાં ગણપતિ બાપાએ એક દિવસ અગાઉ આંખમાંથી આંસુ વહેતા કરતા જ ભક્તોમાં પણ કુતૂહલ ઊભું થયું છે. ગણપતિ બાપાએ ભક્તોને દર્શન આપ્યા હોય અને ગણપતિ બાપા ભક્તો વચ્ચેથી દૂર થાય તેવા દુઃખ સાથે ગણપતિ બાપાની આંખોમાંથી આંસુ નીકળતા હોવાનું પણ ભક્તો કહી રહ્યા છે. जय गणेश, હું સચિન મડીવાલા વેજલપુર જય યોગેશ્વર મંડળ ટ્રસ્ટી આપ સૌ ઉપસ્થિત છું. ઘણા વર્ષોથી અમે જય યોગેશ્વર મંડળ દ્વારા ગણેશ દાદાની સ્થાપના કરીએ છીએ અને ધામધૂમથી આ વિસ્તારના લોકો અમને સાથ સહકાર આપીને અમે નાનપણથી જ આ વિસ્તારમાં ગણેશ દાદાની સ્થાપના કરેલ છે. ગત ઘણા વર્ષોથી અમે એવું મહેસૂસ કરીએ છીએ કે અમારી ભક્તિથી પ્રસન્ન થઈને દાદા ઘણા ખુશ થાય છે અને ઘણા 2-3 વર્ષથી અમે મહેસૂસ કરીએ છીએ કે દાદા જ્યારે પણ વિદાય લે છે ત્યારે અમને પણ રડાવે છે અને દાદા ખુદ પણ આપણને આંખોમાંથી આંસુ કાઢી નાખતા હોય છે. એટલે ઘણા વર્ષોથી અમે મહેસૂસ કરતા હોઈએ છીએ. ગત વર્ષની વાત કરું તો ગત વર્ષે અમે નદી કિનારે જ્યાં ઊભા હતા ત્યાં ટેમ્પામાં જ દાદાએ વિસર્જન દ્વારા વખતે એમના આંખોમાંથી અશ્રુની ધારા વહેવી હતી અને એના અમે સાક્ષાત દર્શન કર્યા હતા. અને આ વર્ષે પણ અમે આ દિવસે આજે બપોરે અમે મહેસૂસ કર્યું કે દાદા આવતીકાલની જગ્યાએ આ દિવસે પોતાના અશ્રુને રોકી ના શક્યા અને આ દિવસે એમને પોતાના આંખોમાંથી અશ્રુ કાઢીને અમને સાક્ષાત દરેક યુવક બહેનોને આ દર્શનના લાભ આપ્યા છે. તો દાદાને અમે વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે બી અમારાથી આવો અને અમને પણ આશીર્વાદ આપતા રહો અને અમારી જે કંઈ ભૂલ થઈ પડે માફ કરતા રહેજો અને આવી જ રીતે અમને દર્શન તમે આપતા રહેશો. જય ગણેશ.
ભરૂચ જિલ્લામાં શ્રીજી વિસર્જનમાં ડીવાયએસપી પીઆઈપીએસઆઈ સહિત 2500 થી વધુનો કાફલો ખડે પગે ફરજ નિભાવશે. ભરૂચ જિલ્લામાં આનંદ ચૌદસ મંગળવારે હોવાના કારણે ભરૂચમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવે તેવા તમામ પ્રયાસો વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શ્રીજી વિસર્જન માટે 3 મોટા જળકુંડ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં જેબી મોદી પાર્ક નજીક તથા ભરૂચના મક્તમપુર બોરભાઠા બેટ નર્મદા બંગલો સોસાયટી નજીક, જ્યારે ત્રીજો જળકુંડ વિશ્વ ગાયત્રી મંદિરની બાજુમાં તૈયાર કરવામાં આવ્યા છે. અને આ જળકુંડમાં શ્રીજીના વિસર્જન માટે કર્મચારીઓ પણ ખડે પગે ફરજ નિભાવનાર છે અને શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન થાય તેવા તમામ પ્રયાસો લઈને આખરી ઓપ આપવામાં આવી છે. શ્રીજી વિસર્જનમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાએ પણ તકેદારી રાખી છે અને ભરૂચ જિલ્લામાં શ્રીજી વિસર્જનના રૂટો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે, જેમાં ભરૂચ જિલ્લામાં આનંદ ચૌદસના દિવસે 5 ડીવાયએસપી, 35 પીઆઈ, 66 પીએસઆઈ, 1202 પોલીસ જવાનો, 145 એસઆરપી જવાનો, 650 હોમગાર્ડ, જ્યારે 1214 જીઆરડી જવાનો ખડે પગે રહી ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન કરાવનાર છે. હાલમાં ગાંધીનગર ખાતે બેગામમાં જે ગોજારી ઘટના બની છે ત્યારબાદ હું તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે ગણેશ વિસર્જન માટે સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલા નજીકના જે પણ કૃત્રિમ પવિત્ર જલાશય છે તેમાં જ વિસર્જનનો આગ્રહ રાખો, તેમજ અજાણી જગ્યા, નદી, તળાવ કોઈ પણ જગ્યાએ અંદર ઉતરવું ન જોઈએ. તેમજ ગણેશ વિસર્જન માટે જો આપને તરતા નથી આવડતું તો આવી જગ્યાઓએ જવાનું એવોઇડ કરશો. તેમજ ભરૂચ નગરપાલિકાની વાત કરીએ તો હાલમાં 3 અલગ અલગ સ્થળોએ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં 5 પવિત્ર નદીઓના પાણીથી તેનો અભિષેક કરી સંપૂર્ણ વિધિવત તેને ઓપન રાખવામાં આવશે. તેમજ ભરૂચ શહેરમાં જેબી મોદી પાર્ક ખાતે એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, એક મક્તમપુર ખાતે બનાવવામાં આવ્યું છે અને ગાયત્રી મંદિર ખાતે. તો આપના નજીકના વિસ્તાર મુજબ આપ તેનો ઉપયોગ કરી શકો છો. અંકલેશ્વરના સેંગપુર ગામે પાંજરામાં દીપડો પુરાઈ જતા વન વિભાગે કબજો મેળવ્યો. અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી દીપડાઓની બોલબાલા વધી રહી છે. થોડા દિવસના અંતરે ઉછાલી નવા ગામ કરાવેલ અવાદર પીપો રોડ પારડી અને સેંગપુર ગામે દીપડાઓ દેખાયા હોવાની ઘટના સામે આવી હતી. વહેલી સવારે સેંગપુર ગામ ખાતે વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો આબાદ ઝડપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. વન વિભાગના અધિકારીઓને જાણ થતાં વન વિભાગના અધિકારીઓએ પાંજરામાં પુરાયેલા દીપડાનો કબજો મેળવ્યો હતો. દહેજમાં એલપીજીના ટેન્કરોમાંથી ગેસ રિફિલિંગના કૌભાંડમાં 3 કરોડના ઉપરાંતના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લીધા છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવ્યું હતું. આવી જ એક ઘટનામાં દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક આવેલી હોટલના પાર્કિંગમાં ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી લઈ કુલ રૂપિયા 3 કરોડ 33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. દહેજ પોલીસ મથકના પીઆઈ એચવી ઝાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલી મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાં નજીક એલપીજી ગેસના 5 ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલી હોવાનું જણાઈ આવતા સ્થળ ઉપર જઈને તપાસ કરતા કેટલાક ઈસમો કોઈ પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે પાછળ દોડીને 2 ઈસમોને પકડી લીધા હતા અને અન્ય 10 જેટલા ઈસમોને અંધારામાં નાસી જવામાં સફળતા મળી હતી. ઘટના સ્થળે ગેસના 5 ટેન્કરો અને એક પિકઅપ ગાડી પડેલ હોવાનું મળી આવ્યું હતું. આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના 3 વાલ્વ પૈકી એક વાલ્વ ખુલ્લો જણાઈ આવ્યો હતો. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રથમ આ વાલ્વ બંધ કરવાની જરૂર પડી હતી. વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને પકડાયેલા ઈસમના નામ ધનારામ ભીખારામ લોહાર, રહે મહાલક્ષ્મી હોટલ પણિયાદરા વાગડા ભરૂચ તથા મૂળ રહે રાજસ્થાન, તેમજ બીજા ઈસમનું નામ મુસ્તાક અલી મહેબૂબ અલી મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પૂછપરછ દરમિયાન ધનારામ લુહારે કહ્યું હતું કે તેણે મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી છે અને હોટલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે. 1 મહિના અગાઉ રાકેશ નામનો ઈસમ અને એક અજાણ્યો ઈસમ હોટલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને એક બોટલના રૂપિયા 50 આપીશું. ત્યારબાદ છેલ્લા 1 મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી.
5 ટેન્કરોમાંથી 36 બોટલો ભર્યા હતા અને 37મી બોટલ ભરાતી હતી ત્યારે જ પોલીસે રેડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલા 2 ઈસમો પૈકી એક હોટલ સંચાલક અને બીજો ઈસમ ટેન્કર ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું. આ લોકો દરરોજ 30થી 35 જેટલા બોટલો ભરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. ટેન્કરોમાંથી વાલવમાં લોખંડનો પાઇપ ફિટ કરીને બોટલોમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર અને જોખમી રીતે કરતા હોય પોલીસે ઘટના સ્થળેથી ગેસના ટેન્કરો કુલ કિંમત રૂપિયા 3,27,00,000 ઉપરાંત ગેસ ભરેલા બોટલો, પિકઅપ ગાડી, ગેસ ખાલી બોટલો સહિત કુલ રૂપિયા 3,33,00,000નો મુદ્દામાલ કબજે લઈને સ્થળ ઉપર જ કાર્યવાહી કરી છે. જ્યારે નાસી ગયેલા વોન્ટેડ આરોપીઓની પણ ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી. એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ 8 જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે, મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી. તો આ સંબંધમાં જે 2 આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની 8 ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને 37 જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો. એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા. એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આ પકડાયેલા 2 આરોપીઓને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુનાહિત એમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં. ભરૂચમાં પત્રકાર મકબૂલ પટેલનું અવસાન થતા પત્રકારોને નબીપુર ગામવાસીઓમાં શોક જોવા મળી રહ્યો છે. કહેવાય છે ને કે કોણ ક્યારે દુનિયાને અલવિદા કરે તેનો હવે કોઈ સમય નક્કી નથી. આવો જ એક દુનિયાનો અલવિદા કરતો એક પત્રકાર છે જેમાં ભરૂચના વર્તમાન પત્ર ધરાવતા અને મારી સાથે વર્ષો અગાઉ એક સાથે નોકરી કરતા મકબૂલભાઈ પટેલ કે જેઓ આજે દુનિયાને અલવિદા કરી છે અને પત્રકારત્વ સાથે તેઓએ સામાજિક સેવાઓ પણ કરી છે અને એટલા માટે જ પત્રકાર જગત સાથે જરૂરિયાતમંદ લોકોએ પણ એક સમાજ સેવક ગુમાવ્યો હોવાનો અનુભવ કરી રહ્યા છે. ભરૂચમાં પત્રકાર જગત સાથે સંકળાયેલા અને હંમેશા સામાજિક કાર્યો સાથે જરૂરિયાતમંદ લોકોને પગભર કરવા હંમેશા તત્પર રહેતા અને મારા ગુરુ સાથે એક મિત્ર તરીકે હંમેશા રહેતા અને ભૂતકાળમાં એક જ ઓફિસમાં એક સાથે નોકરી રહી ચૂકેલા, હંમેશા સલાહ સૂચન આપનારા અને ભરૂચની ગુજરાત સમાચારની ઓફિસમાં ફરજ નિભાવતા મકબૂલભાઈ પટેલ નબીપુરના રહીશ અને છેલ્લા ઘણા સમયથી નર્મદાના નીર વર્તમાનપત્ર ચલાવતા પત્રકાર અને 3 દિવસ પહેલાં જ મારી સાથે વાત કરનારા મકબૂલ પટેલનું અવસાન થયું હોવાના આજના આ સમાચાર દુઃખદ છે. હંમેશા નાનામાં નાના માણસને મોટા નામથી બોલાવતા અને હંમેશા શાંતિપૂર્ણ સ્વભાવ ધરાવતા મકબૂલભાઈ પટેલે આજે દુનિયાને અલવિદા કરી છે. મકબૂલભાઈ પટેલ સાથે નોકરી કરતો ત્યારે એક જરૂરિયાતમંદ વ્યક્તિ આવ્યો અને તે સમયે જરૂરિયાતમંદને વ્યવસાય કરવો હતો, પગભર થવું હતું. તે સમયે રૂપિયાનો અભાવ હતો ત્યારે પણ મકબૂલ પટેલે તેને પગભર કરવા માટે શાકભાજીની લારીથી માંડી તેને સામગ્રીઓ પણ અપાવી હતી અને તેનું પરિવાર પણ આજે એ ગુજરાન ચલાવી રહ્યો છે. ઘણા કિસ્સાઓ છે કે એટલું નહીં પરંતુ મકબૂલભાઈ પટેલ સામાજિક કાર્યમાં તહેવારો હોય તો રાશન કીટથી માંડી નવ દંપતીઓના લગ્ન કરાવવા સુધીનો ખર્ચ પણ ઉપાડીને પણ અનોખી સેવા કરતા હતા. આજે સમાજ સેવક સાથે એક પત્રકારે દુનિયાને અલવિદા કરી છે ત્યારે મકબૂલ પટેલના પરિવારને અલ્લાહ તાલા દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી જ એસએનપી ન્યૂઝની ટીમ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ. નબીપુરમાં પણ ઈદે મિલાદના પર્વને લઈ જુલુસો નીકળ્યા હતા.
ઇસ્લામના છેલ્લા નબી મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ છે, જેને સમુદાયના લોકો ઈદે મિલાદના તહેવારના નામે શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. સવારે ગામની જુમા મસ્જિદ ખાતે કુરાન ખ્વાની કરાઈ હતી અને ત્યારબાદ ગામના મદ્રસાના પટાંગણમાં ઇસ્લામિક ધ્વજ લહેરાવી ઉપસ્થિતોએ એક જુલુસના સ્વરૂપમાં નાત શરીફના પઠન સાથે ગામના મુખ્ય માર્ગો ઉપરથી જુલુસના સ્વરૂપમાં ફરી ગામની મુખ્ય જુમ્મા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને અબાલ વૃદ્ધો પણ જોડાયા હતા. ગામની જુમ્મા મસ્જિદ ખાતે રાખવામાં આવેલ પૈગંબર સાહેબના બાલ મુબારકના દર્શનનો સૌ કોઈએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લા સહિત બાયપાસ ચોકડી નજીક પણ મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદ નિમિત્તે જુલુસોના આયોજનો કર્યા હતા. ઇસ્લામી માસની 12મી રબી ઉલ અવલના દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઈદે મિલાદના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. ઈદે મિલાદના દિવસે મોટા મોટા જુલુસો પણ નીકળ્યા હોય. ભરૂચ શહેરના મુસ્લિમ વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવેલા શેરી, મહોલ્લા, સોસાયટીઓ, મસ્જિદો, દરગાહો રંગબેરંગી તોરણો અને લાઇટિંગથી સજાવવામાં આવ્યા હતા. ગામોમાં નિયાઝ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના નાના મોટા લોકોએ એકત્ર થઈ મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી અને જુલુસ કમિટીના માર્ગદર્શન હેઠળ ઈદે મિલાદનું જુલુસ નીકળતું, જેમાં મુસ્લિમ બિરાદરોએ દરેક લોકોને ઈદે મિલાદની મુબારકબાદી પાઠવી હતી. જોકે જુલુસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ રીતે જિલ્લામાં અનેક સ્થળોએ ઈદે મિલાદ પર્વના જુલુસો નીકળ્યા હતા. अस्सलाम वालेकुम तमाम आलम इस्लाम तमाम भारतवासी जश्न ईद मिलाद नबीनी मुबारकबादी. आज रोज जश्न ईद मिलाद नबीના મોકા પર હર વસ્તી જેમ આ વખતે શાંતિપ્રિય રીતે અને ઇખલાસથી અને દુરુદ શરીફ પઢતા જંબુસર બાયપાસ સુધીનું જુલુસ બાયપાસ નીકળી પતલ વેલફેર શીફા સંતોષી વસા થઈ મોહમ્મદપુરા અને મોહમ્મદપુરાથી વાડીએ રહેમત સબજેલની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ પર ત્યાં ન્યાસનું એક વિશાળ આયોજન કરેલું છે. આ સરે મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો અહીંયા ઉપસ્થિત છે. ઇખલાસથી અને મોહબ્બતથી અને ભાઈચારાથી આ જુલુસ ધીરે ધીરે આગળ આવી રહેલું છે અને એમાં વહીવટી તંત્ર અને પ્રશાસન તરફથી સારી એવી તમામ પ્રકારની વ્યવસ્થા કરેલી છે. આ સરે તમામ ભારતવાસીઓને હું ઈદે મિલાદ બાયપાસ જુલુસ કમિટી તરફથી પ્રમુખ શ્રી અમીન હાફેજી અને સમગ્ર ટીમ તરફથી તમામ ભારતવાસીઓને ઈદે મિલાદ નબીની મુબારકબાદી પાઠવું અને અલ્લાહ તાલાની દુઆ કરીએ કે અલ્લાહ તાલા આ મારા ભારત દેશમાં સુકૂન ચેન અમન અપનાવે અને આપણો પ્યારો ભારત દેશ એકતા રહે અને ભાઈચારાથી જીવે અને આપણો ભારત દેશમાં શાંતિ સ્થાપાય. અને આજે આ સારા તમામ ભારતવાસીઓને ફરી વખતે હું જુલુસ કમિટી તરફથી ઈદે મિલાદ નબીની મુબારક પાઠવું છું. અસ્સલામુ અલૈકુમ. ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ભરૂચ જિલ્લા ચેસ એસોસિએશનના સહયોગ દ્વારા એક દિવસીય સમગ્ર ગુજરાત અંધજનો માટેની ચેસ સ્પર્ધાનું આયોજન રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. આ ચેસ સ્પર્ધામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 32 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 5 ખેલાડીઓને વિજેતા જાહેર કરાયા હતા. વિજેતાઓને ઇનામ સ્વરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમજ દરેક ખેલાડીઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. આ અનોખી ચેસ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રચના પોદાર, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન પ્રેસિડેન્ટ મુકુંદ રાવ, જનરલ સેક્રેટરી પ્રદીપભાઈ પટેલ ઉપરાંત ચેસ ઓલિમ્પિયાના ગોલ્ડ મેડાલિસ્ટ અશ્વિનભાઈ મકવાણા, સંસ્થાના ઉપપ્રમુખ, કારોબારી સભ્યો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. હું પ્રદીપ પટેલ, રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખામાં જનરલ સેક્રેટરી તરીકે કામ કરું છું. આજે રોટરી ભરૂચ, ચેસ એસોસિએશન ફોર ધ ભરૂચ અને ગુજરાત વિઝ્યુઅલી ચેલેન્જ એસોસિએશન ફોર ધ ગુજરાતના સહયોગથી આજે અમે એક ચેસ ટુર્નામેન્ટ આયોજન કરેલું છે, જેમાં 32 પાર્ટિસિપેન્ટ છે. અમે એમાં 1 થી 5 નંબર આપીશું. આ એક દિવસીય ટુર્નામેન્ટ છે. આજે સવારે 9 વાગ્યાની આસપાસ ચાલુ થઈ છે અને સાંજે 6 વાગે પૂર્ણ થશે. બધા પાર્ટિસિપેન્ટ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે અને નેક્સ્ટ અમારો પ્લાનિંગ છે કે ફરીથી આવી 3 દિવસીય ટુર્નામેન્ટ કરીશું.
ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ અંતિમ ચરણમાં રહેતા શ્રીજી પંડાલોમાં અન્નકૂટ સાથે સમૂહ આરતીના આયોજનો પણ કરવામાં આવ્યા હતા. ભરૂચમાં શ્રીજી કૃપા સોસાયટીમાં શક્તિપીઠ થીમ ઉપર શ્રીજીને બિરાજમાન કરાયા છે અને શ્રીજી મહોત્સવ અંતિમ ચરણમાં હોવાના કારણે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આરતીમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરસેવક રાજશેખર, નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક મહિલા નગરસેવિકાઓ અને એસએનપીની ટીમ સહિત સ્થાનિકોએ તથા આયોજકોએ પણ સમૂહમાં શ્રીજીની આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને શક્તિપીઠની થીમ ઉપર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અન્નકૂટના પ્રસાદનું પણ આયોજન નગરથી જાડેશ્વર તરફ જવાના માર્ગ ઉપર બીએનએસ ગ્રુપ દ્વારા પણ અયોધ્યાના શ્રી રામ મંદિરનું નિર્માણ થયું છે અને તેમાં જે પ્રકારે શ્રીરામની સ્થાપના કરવામાં આવી છે તેવી આબેહૂબ શ્રીરામના મંદિરની જેમ જ શ્રીરામ સ્વરૂપે શ્રીજીની પણ સ્થાપના કરવામાં આવી છે અને આ થીમ ઉપર ભરૂચવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પંડાલમાં શ્રીરામ સ્વરૂપે સ્થાપિત શ્રીજીને ભવ્ય અન્નકૂટ ધરાવવા સાથે આરતીનું આયોજન કરવામાં આવતા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત શ્રીજીના આયોજકો ઋષભ પટેલ સહિત તેમની ટીમ ઉપસ્થિત કરવામાં આવ્યું છે અને સાથે મંગલ મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવે છે અને ફાઇબરની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું નથી. એક જ પ્રતિમાનો દર વર્ષે ઉપયોગ કરવામાં આવે છે અને મંગલ મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે તેનું વિસર્જન પણ ઇકો ફ્રેન્ડલી રીતે જ કરવામાં આવે છે અને ઉત્સાહ ઉમંગ સાથે રાધાકૃષ્ણ સોસાયટીમાં શ્રીજી ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પર્વમાં પણ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પણ સમૂહ આરતીનો લાભ લીધો હતો. શહેરમાં શ્રીજી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઘણા વિસ્તારોમાં ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. અયોધ્યા શ્રી રામ સ્વરૂપે ભરૂચમાં સૂકી ચામાંથી પણ શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે અને આ પ્રતિમા સાથે અયોધ્યા શ્રી રામની થીમ ઉપર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. મોડી રાત સુધી શ્રીજી મહોત્સવમાં વિવિધ થીમો નિહાળવા માટે લોકોનું માનવ મેળામણ ઉમટી રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લા સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શ્રીજીની સ્થાપના સાથે પંડાલોમાં વિવિધ થીમો આકર્ષણનું કેન્દ્ર બની
मोदकप्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन सगळ जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदकप्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन हे सुख करता तू दुःख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वार या नगरीचा तू राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 ભરૂચમાં શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા તલવારબાજીની તાલીમ અપાઈ રહી છે. ભરૂચના શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી તેમના રાજપૂત સમાજના અંદાજિત 2500 લોકોએ તલવારબાજી, સાફો બાંધવો અને તલવાર રાસની તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે હાલના યુગમાં યુવક યુવતીઓ મોબાઈલ અને સોશિયલ મીડિયાના જમાનામાં મગ્ન બન્યા છે, ત્યારે ભરૂચમાં શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળની રાજપૂતાના રોકસ ટીમ સભ્યો દ્વારા તેમના સમાજના 11 વર્ષની ઉંમર પછીના બાળકો, યુવક અને યુવતીઓને તલવારબાજી, સાફો બાંધવા અને તલવાર રાસની 3 મહિનાના વર્ગની નિઃશુલ્ક તાલીમ આપી તેમના પરંપરાઓનું શિક્ષણ આપીને તૈયાર કરી રહ્યા છે. હાલમાં અહીંયા લગભગ 350 જેટલા યુવક યુવતીઓ તાલીમ મેળવી રહ્યા છે. વીરપાલસિંહ અટોદરિયાએ કહ્યું હતું કે ચાર્લ્સ ડાર્વિનના ડીએનએના સિદ્ધાંત મુજબ જો કોઈ વ્યક્તિની લાક્ષણિકતા તેની આવનાર પેઢી સુધી ન પહોંચે તો તે ધીરે ધીરે તેના ડીએનએમાંથી વિમુખ થાય છે. ક્ષત્રિય અને હિન્દુઓના સમાજમાંથી જો તલવારને કાઢી નાખવામાં આવે તો ઇતિહાસ જ અધૂરો રહી જાય. એટલે ભરૂચ શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ છેલ્લા 12 વર્ષથી ક્ષત્રિય સમાજની તલવાર અને માથે સોપો બાંધવાની વિધાને જીવિત રાખવા માટેના પ્રયાસ કરી રહ્યું છે. જય માતાજી. સોહમસિંહ ભદ્રસિંહ સોલંકી, રાજપૂતાના રોડ ગ્રુપ તરફથી રાજપૂત છાત્રાલય ખાતે આજથી 12 વર્ષ પહેલાં તલવારબાજી અને સાફાનું એક સમર કેમ્પ તરીકે ચાલુ થવામાં આવ્યું હતું. અને એ જ રીતે દર એપ્રિલ અને મે મહિનામાં
ની વચ્ચે અમે લોકોએ આ કેમ્પની શરૂઆત કરીએ છીએ અને દશેરા સુધી અમે આ કેમ્પનું આયોજન ચલાવીએ છીએ. તેની અંદર દીકરાઓ અને દીકરીઓને તલવારબાજી, પગડી બાંધવું, સાફા બાંધવું અને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે. અને દર વર્ષે 10 વર્ષથી રાજપૂત છાત્રાલય ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. તેની અંદર આઠમની અંદર દીકરાઓ અને દીકરીઓ તલવારબાજી અને તલવાર રાસ કરી માતાજીની આરાધના કરવામાં આવે છે. અને આશરે 2500થી 3000 દીકરા અને દીકરીઓ અહીંયાથી તાલીમ લઈને જઈ ચૂક્યા છે. અને જય માતાજી. હું પ્રાચીબા રાહુલજી. એઝ અ ક્ષત્રિયાણી મારા માટે જેટલું શ્વાસ લેવું જરૂરી છે એટલી મારા માટે તલવાર પણ જરૂરી છે. અને એ જ રીતે જેવી રીતે કે હમણાં હાલમાં જોયું કે આપણે કોલકાતામાં જે ઘટના બની છે એ ઘટનાને ધ્યાનમાં રાખીને કહીએ તો પણ તલવાર એક દરેક દીકરી તરીકે મારા માટે તલવાર ખૂબ જ જરૂરી છે. અને જ્યારે આપણે સમાજને જોઈએ છે એ જ રીતે જે રીતે મારા સમાજ માટે પાઘડી અને તલવાર ક્યારેય કોઈની સામે ઝૂકી નથી ને ક્યારેય પણ કોઈની સામે ઝૂકે નહીં. તલવારબાજી અને સાફાના કેમ્પ દ્વારા અમે અમારા સમાજના દીકરા દીકરીઓને તલવારબાજી અને સાફાનું વારસો તો અમે આપીએ જ છે. એ જ રીતે અમે અમારા કુળની, અમારા 4 વર્ણની માહિતી પણ આપીએ છીએ, જેથી અમારા સમાજની માહિતી છુપી ન રહે અને જે લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ લોકો સુધી પહોંચે. ચાર્લ્સ ડાર્વિનના DNA સિદ્ધાંત મુજબ જો કોઈ પણ વ્યક્તિની કોઈ લાક્ષણિકતા એની આવનાર પેઢી સુધી ન પહોંચે, એને જીવિત રાખવામાં ન આવે તો એ ધીરે ધીરે એમના DNAના અંદરથી વિમુખ થવામાં આવે છે. વર્ણ વ્યવસ્થા જ્યારે વર્ષો પહેલાં ગોઠવવામાં આવી ત્યારે દરેક વર્ણ, દરેક સમાજની કોઈક ને કોઈક લાક્ષણિકતા હતી અને તે લાક્ષણિકતાને સમયાંતરે જીવિત રાખવાની જરૂરિયાત ઊભી થાય તો જ એ પેઢી દર પેઢી એને મળતી રહે. ક્ષત્રિય સમાજની ઇતિહાસને આપણે જોઈએ તો તલવારોને જો ક્ષત્રિય સમાજના અને સમગ્ર હિન્દુ સમાજના ઇતિહાસમાંથી જો તલવારોને કાઢી નાખવામાં આવે તો ઇતિહાસ જ અધૂરો રહી જાય એ વાત કંઈ ખોટી નથી. ત્યારે ક્ષત્રિય સમાજના DNAની અંદર જે આ તલવાર છે, ક્ષત્રિય સમાજના માથા પર રહેલી પાઘડી, એનો સાફો છે, એ આ વિદ્યાને જીવિત રાખવા માટે પાછલા અસંખ્ય 10થી 12 વર્ષથી આ વિદ્યાને જીવિત રાખવા માટે નિરંતર પ્રયાસ થઈ રહેલા છે. અને એ પ્રયાસના ભાગરૂપે 2500થી 3000થી પણ વધારે દીકરા દીકરીઓ આજે જ્યારે આઈટીના યુગમાં, મોબાઈલના યુગમાં લોકો PUBG જેવી ગેમોની પાછળ પોતાનું ભવિષ્ય બગાડી રહેલા હોય ત્યારે ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ પોતાની જે આ આવડત છે, પોતાના DNAની અંદર રહેલી આ લાક્ષણિકતાને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ થાય છે. 3 મહિનાના આ વર્ગની અંદર તેઓ તલવાર ચલાવતા પણ શીખે છે, તેઓ સાફા બાંધતા પણ શીખે છે અને સમાજની આ આખી જે લાક્ષણિકતા છે તેને જીવિત રાખવા માટે સતત પોતાની જાતને ખપાવી દે છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં શ્રીજી પંડાલમાં શ્રીજીની આંખોમાંથી નીકળ્યા આંસુ. શ્રીજીની બંને આંખોમાંથી આંસુની ધારા વહેતી થતા ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. ભરૂચ જિલ્લામાં શ્રીજી વિસર્જનમાં ડીવાયએસપી, પીઆઈપીએસઆઈ સહિત 2500 થી વધુનો કાફલો ખડે પગે નિભાવશે ફરજ. ભરૂચમાં નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા 3 જળકુંડમાં થશે શ્રીજીનું વિસર્જન. દહેજમાં એલપીજીના ટેન્કરોમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. 3 કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા. ભરૂચ જિલ્લામાં ઈદે મિલાદની ઉત્સાહ સાથે ઉજવણી. ભરૂચ જિલ્લા સહિત બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદ નિમિત્તે જુલુસના કર્યા આયોજન. ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ અંતિમ ચરણમાં રહેતા શ્રીજી પંડાલોમાં અન્નકૂટ સાથે સમૂહ આરતીના આયોજન. મોડી રાત સુધી ભક્તો ઉમટી રહ્યા હોવાના અહેવાલ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.